વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇન્ડિયન ઇકોનોમીમાં ક્વેશ્ચન નંબર 2 ઔદ્યોગિક શ્રમની લાક્ષણિકતાઓ અને સમસ્યાઓ વિશે ચર્ચા કરો કે જણાવો. એટલે કે તમારો યુનિટ નંબર 2 છે શ્રમ, એમાં બીજા ક્વેશ્ચનની ચર્ચા છે આપણે ગયા યુનિટમાં કરી હતી. આજે આપણે તેના પછીનો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 3 એ છે ખેત મજૂર અંગે જણાવો. એટલે કે જેમ ઔદ્યોગિક શ્રમ એટલે કે ઉદ્યોગ ક્ષેત્રે જે મજૂરો કામ કરતા હોય એના માટે કેવી સમસ્યાઓ હોય છે એ આપણે અગાઉના લેક્ચરમાં કે અગાઉના ક્વેશ્ચનમાં અભ્યાસ કર્યો હતો. એ પ્રમાણે આજે આપણે એની પછીનો જે ક્વેશ્ચન છે એ છે ખેત મજૂર અંગે જણાવો. એટલે કે જે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલો હોય મજૂરી માટે એવા મજૂરને આપણે ખેત મજૂર તરીકે ઓળખીએ છીએ. તો ખેત મજૂર અંગે જણાવો, અથવા તો એમ પણ પૂછાય કે ખેતી ક્ષેત્રના અસંગઠિત શ્રમિકોની લાક્ષણિકતાઓ અને સમસ્યાઓ જણાવો. અસંગઠિત ક્ષેત્ર મેં તમને કાલે કીધું હતું કે ભાઈ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્ર એટલે કેવું ક્ષેત્ર? તો કે સંગઠિત ક્ષેત્ર એટલે કે એવું ક્ષેત્ર કે જે કાયદાકીય રીતે અસ્તિત્વ ધરાવતું હોય, સરકારના નીતિ નિયમો પ્રમાણે જે કાયદાકીય રીતે અસ્તિત્વ ધરાવતું હોય તેવા ક્ષેત્રને આપણે સંગઠિત ક્ષેત્ર કહીએ છીએ. અને અસંગઠિત ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જે કાયદાકીય રીતે અસ્તિત્વ ધરાવતું ન હોય. તો ખેતી ક્ષેત્ર છે એ અસંગઠિત ક્ષેત્રમાં આવે છે, કારણ કે કાલે મેં તમને કીધું ખેતી માટે જે જમીન હોય એ જે તે માલિકના નામની હોય, પરંતુ એ જમીન ઉપર તમે જે કોઈ પણ મજૂરોને કામ ઉપર રાખો છો એ કોઈ છે એ કાયદાકીય રીતે અસ્તિત્વ ધરાવતું હોતું નથી. એટલે આમ જોવા જઈએ તો ધંધાની દ્રષ્ટિએ, વ્યાપારની દ્રષ્ટિએ ખેતી ક્ષેત્ર છે એ કેવું ક્ષેત્ર ગણાય? અસંગઠિત ક્ષેત્ર ગણાય. તો આપણે જોઈએ કે ભાઈ ખેતી ક્ષેત્રે અસંગઠિત શ્રમિકોની કેવી સમસ્યાઓ કે લાક્ષણિકતાઓ હોય છે. ભારતીય અર્થતંત્રના માળખાના વિવિધ વ્યવસાયોમાં શ્રમિકોની લાક્ષણિકતાઓ અને ખાસિયતો નીચે મુજબ રહેવા પામી છે, જેમાંનું ખેતી ક્ષેત્ર પણ આપણા ભારતીય અર્થતંત્રના વ્યવસાયનું એક ક્ષેત્ર છે. ખેતી, ઉદ્યોગ અને સેવા. તો ખેતી ક્ષેત્ર છે આપણા અર્થતંત્રના માળખાનું એક અગત્યનું એવું વ્યાવસાયિક ક્ષેત્ર છે. તો એમાં પણ ઘણી બધી ખેત મજૂરોને સમસ્યાઓ છે થતી હોય છે. ખેતી ક્ષેત્ર ભારતીય અર્થકરણ ખેતી પ્રધાન હોવા છતાં ખેડૂત અને ખેત મજૂર ઉત્પાદનનું અગત્યનું ઘટક હોવા છતાં તેઓ તરફ વિશેષ લક્ષ્ય અપાતું નથી. એટલે કે આપણે બધા જાણીએ છીએ કે આપણું ભારતીય અર્થતંત્ર છે એ કૃષિ પ્રધાન છે, ખેતી પ્રધાન છે. છતાં પણ ખેત મજૂરો માટે જે કાંઈ પણ નિયમો હોવા જોઈએ, ખેતી માટે જે કાંઈ પણ નિયમો હોવા જોઈએ એના તરફ જે આપણે 100% ધ્યાન આપી શક્યા નથી. પ્રથમ ખેત મજૂરના તપાસ સમિતિના મત મુજબ ખેત મજૂર એ એવી વ્યક્તિ છે કે જેણે આખા વર્ષ દરમિયાન જેટલા કામ કર્યું હોય તેમાં અડધાથી વધારે દિવસ ખેત મજૂર તરીકે કામ કર્યું હોય તેને ખેતી મજૂરી તરીકે ઓળખવામાં આવે છે, ખેત મજૂર તરીકે ઓળખાય છે. એટલે કે એવો વ્યક્તિ કે જેણે પોતાનું આખું વર્ષ ખેતીમાં કામ કરીને, ખેતીમાં શ્રમ કરીને આખું વર્ષ ગાળ્યું હોય, આખું વર્ષ ખેતી સાથે જોડાઈને રોજગારી મેળવી હોય, એવા વ્યક્તિને ખેત મજૂર કહેવાય છે. અને એના દ્વારા જે મજૂરી કરવામાં આવે છે એને ખેત મજૂરી તરીકે ઓળખવામાં આવે છે. ઇન શોર્ટ, જે વ્યક્તિ આખો દિવસ કે પોતાના દિવસમાંથી અડધો દિવસ કે તેનાથી વધારે સમય ખેતીમાં મજૂરી કરીને ગાળતો હોય, ખેતીમાં મજૂરીને આપતો હોય પોતાનો શ્રમ, તો એવા શ્રમિકને કે એવા મજૂરીને ખેત મજૂરી કે ખેત શ્રમ કહેવામાં આવે છે. રાષ્ટ્રીય પંચ 1969 ખેત મજૂર એ અસંગઠિત અને તાલીમ મેળવ્યા વિનાનો છે, તેથી જીવવા માટે શારીરિક શ્રમ સિવાય બીજું કશું જ નથી. તો કે રાષ્ટ્રીય પંચ 1969માં એવું જણાવવામાં આવ્યું છે કે ખેતી ક્ષેત્રે કે અસંગઠિત ક્ષેત્રે જે કોઈ વ્યક્તિઓ પોતાનો શ્રમ આપી રહ્યા હોય એ હંમેશા કેવા હોય? તાલીમ મેળવ્યા વિનાના હોય. તાલીમ એમને આપવામાં આવેલી હોય નહીં. ખેતીમાં મજૂરી કરવાની હોય, ખેતીમાં દાળિયા તરીકે કામ કરવાનું હોય તો એના માટે કોઈ તાલીમની જરૂર હોતી નથી. અને શારીરિક મોસ્ટલી ખેતી ક્ષેત્રે લોકો એવા જ વ્યક્તિઓ જે છે એક શ્રમ કરતા હોય કે જેને શારીરિક શ્રમ વધારે કરવો પડતો હોય, બરાબર? એવા વ્યક્તિઓ છે એ વધારે પડતા ખેતી ક્ષેત્રે જોડાયેલા હોય છે. ખેતી ક્ષેત્રના ખેત મજૂરોની સમસ્યાઓ. તો કે ભાઈ ખેતી ક્ષેત્રે જે ખેત મજૂરો હોય એની કેવી સમસ્યાઓ હોય છે, કેવી લાક્ષણિકતાઓ હોય છે? પહેલું, ખેત મજૂરોનું નીચું સામાજિક જ્ઞાન. તો કે ભાઈ એમને પ્રોપર જ્ઞાન હોતું નથી. ભારતના ખેત મજૂરો હરિજનો, આદિવાસી જેવા પછાત વર્ગના હોય છે. ભારતમાં વર્ષોથી ચાલી આવતી જ્ઞાતિ પ્રથા, વર્ણભેદના કારણે આ લોકોને અસ્પૃશ્યતા ગણવામાં આવે છે.
તેમના જીવનમાં બેકારી, અર્ધબેકારી, સામાજિક અન્યાય અને પારાવાર હાડમારીઓ સહન કરવાની રહી છે. સામાજિક જ્ઞાન. ખેત મજૂરોનું સામાજિક જ્ઞાન. આપણા ભારત દેશમાં મોટા ભાગની વસ્તી છે એ ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલી છે, કારણ કે આપણો દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે. ઉપરાંત આપણા દેશમાં જે હરિજન અને આદિવાસીઓની જે વસ્તી છે, પછાત વર્ગની વસ્તી, એમની માટે આવકનું મુખ્ય સાધન છે એ ખેતી ક્ષેત્ર જ છે. પણ ઘણા લોકો છે એ આવી બધી જ્ઞાતિને નીચી માને છે અને એમની સાથે અસ્પૃશ્યતા, વર્ણભેદ, જ્ઞાતિભેદ જેવા ભેદભાવ રાખીને એમને ખેતી ક્ષેત્રે રોજગારી આપતા નથી. તો આવું આ જ્ઞાન છે આપણું સામાજિક જ્ઞાન કહેવાય. વર્ણ, જાતિ, જ્ઞાતિ વિશેનું જે જ્ઞાન છે એ સમાજમાં રહીને સમાજનું રહેતા હોવાથી એ સામાજિક જ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો જો ભણેલા ગણેલા શિક્ષિત લોકો છે એ લોકો જો આવા બધા પ્રકારની માન્યતાઓ, જ્ઞાતિને ભેદભાવ, વર્ણ ભેદભાવ કરતા હોય તો જે નીચી કોમના વ્યક્તિઓ છે એને ખેતી ક્ષેત્રે રોજગારી મળવી ખૂબ મુશ્કેલ છે. અને એટલા માટે એમને છે એ બેકારી છે, બેરોજગારી છે કે સામાજિક અન્યાય છે એ બધું એમને સહન કરવું પડે છે. અને એ માટે એમને પૂરેપૂરી છે રોજગારી મળતી નથી. એટલે લોકોમાં જે સામાજિક જ્ઞાન હોવું જોઈએ, જે જ્ઞાતિ પ્રત્યે જે એકતાનો ભાવના હોવી જોઈએ, વર્ણ પ્રત્યે જે એકતાની ભાવના હોવી જોઈએ, જો એ ભાવના લોકોમાં આવે, લોકોમાં એ સામાજિક જ્ઞાન આવે તો ખેતી ક્ષેત્રે ઘણા બધા લોકો જે આ નીચી જ્ઞાતિના લોકો છે, હરિજન છે, આદિવાસી છે, એવા બધા લોકોને છે એ રોજગારી મળી રહે. પણ આવા બધા ભેદભાવના કારણે પણ આવી બધી જ્ઞાતિના લોકો છે એ બેરોજગારી કે બેકારીનો સામનો કરે છે. બીજું, અસંગઠિત શ્રમિકો. ભારતમાં ખેત મજૂરો ગ્રામીણ વિસ્તારોમાં, છૂટાછવાયા વિસ્તારોમાં દૂર દૂર સુધી પથરાયેલા છે. તેઓ અસંગઠિત છે. તેઓ પોતાની માંગણી માટે સરકાર કે માલિકો પાસે અસરકારક રજૂઆત કરી શકતા નથી. તેઓ અસંગઠિત હોવાથી નીચા વેતન અને વધુ કામ દ્વારા જમીન માલિકોનું શોષણ કરતા હોય છે. અસંગઠિત શ્રમિકો એટલે કે સંગઠિત એટલે ભેગું થાય, અસંગઠિત એટલે અલગ અલગ. શ્રમિકો છે એ ગ્રામીણ વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારમાં રહે છે. કોઈ ચોક્કસ એક વિસ્તારમાં બધા શ્રમિકો ભેગા થઈ શકતા નથી. દૂર દૂર સુધી અલગ અલગ જગ્યાએ શ્રમિકો છે એ વિખાયેલા હોય છે. એટલા માટે બધા શ્રમિકો ભેગા થઈને જો બધા શ્રમિકો પોતે એક જ જગ્યાએ પોતાનું સંગઠન, પોતાનું યુનિટ બનાવીને સરકાર અને માલિકો સમક્ષ પોતાની રજૂઆત કરે તો એમને પોતાના કામના સમયના પ્રમાણે એમને વેતન મળી રહે એવી રોજગારી એમને મળે ખેતીમાંથી. પણ શ્રમિકો છે એ બહુ છૂટાછવાયા છે, બધા ભેગા એકસાથે થઈ શકતા નથી. અલગ અલગ ગામડાઓમાં અલગ અલગ જગ્યાએ ખેત મજૂરો છે એ કામ કરે છે, જેના કારણે બધા શ્રમિકો ભેગા થઈને સરકાર સામે કે જમીનના માલિકો સામે કોઈ અસરકારક માંગણી કે રજૂઆત છે એ પોતાની રોજગારી માટે કરી શકતા નથી. અને એટલા માટે બધા શ્રમિકો છે એમાં એકતાનો અભાવ છે, સંગઠનનો અભાવ છે. એટલા માટે એમને નીચા વેતન દરે વધુ કામ આપીને જમીન માલિકો એમનું શોષણ કરે છે, એમને શોષણ કરે છે. એમને પૈસા ઓછા આપે ને વધારે કલાકો સુધી કામ કરાવ્યા કરે ખેતીમાં, જમીનમાં, જમીન મજૂરી કરાવ્યા કરે. તો એનું કારણ એ છે કે બધા શ્રમિકો છે એ સંગઠિત ભેગા નથી. ભેગા ન હોવાના કારણે એઓ પોતાની માંગ સરકારને કે જમીનના માલિકો હોય એને વ્યવસ્થિત રીતે રજૂ કરી શકતા નથી. જો બધા શ્રમિકો સંગઠિત અને યુનિટ થઈને બધા એક સાથે રજૂઆત કરે તો એમના ઘણા બધા પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય. પણ એવું નથી થતું. એટલા માટે એમને નીચા વેતન દરે, ઓછા પગારે, ઓછી મજૂરીએ બહુ બધું કામ છે એ કરવું પડે છે. ત્રીજું, મોસમી રોજગારી. મોસમી રોજગારી. ખેત મજૂરો માત્ર ખેતી સાથે સંકળાયેલા હોવાથી ખેતીની મોસમ સિવાય મોટાભાગના સમયમાં બેકાર રહેવું પડે છે. વર્ષ દરમિયાન પુરુષ ખેત મજૂરોને 197 દિવસ અને સ્ત્રી ખેત મજૂરોને 141 દિવસ કામ મળતું હોય છે. મોસમી રોજગારી એટલે શું? તો કે ભાઈ ઘણી વખત એવું થાય કે ખેતીમાં મોસમ પ્રમાણે ઋતુ બદલાય તો એ પ્રમાણે શ્રમિકોને રોજગારી મળતી હોય છે. તો કે આખું વર્ષ દરમિયાન ખેતીમાં અમુક યોગ્ય સિઝન હોય એવું જરૂરી નથી. ઘણી વખત છે વરસાદ હોય, વધુ પડતો વરસાદ હોય, ઘણી વખત ઓછો વરસાદ હોય. તો એવા બધો સમય છે, મોસમી ફેરફાર છે એ પણ ખેત મજૂરીને અસર કરે છે. અમુક મોસમ હોય ત્યારે તમારી પાસે ખેતીમાંથી રોજગારી હોય અને અમુક મોસમ હોય તો ત્યારે તમને ખેતીમાંથી રોજગારી મળતી ન પણ હોય. એટલા માટે અનિશ્ચિતતાઓ હોય છે ખેતીમાં મોસમને અનુરૂપ. તો પુરુષ મજૂર હોય
એમને ખેતીમાંથી છે 197 દિવસ આખા વર્ષ દરમિયાનના 197 દિવસ રોજગારી મળે છે, જ્યારે સ્ત્રી મજૂર હોય એને આખા વર્ષ દરમિયાન 141 દિવસનું કામ છે એ ખેતીમાં મળે છે. એટલે કે આખા વર્ષ દરમિયાન આખા વર્ષના 365 દિવસ દરેક મજૂરોને ખેતીમાંથી રોજગારી મળતી નથી. ચોથું, નીચા વેતન દર. ખેતી ક્ષેત્રના મજૂરો અસંગઠિત હોવાથી તેમને જમીન માલિકો દ્વારા નીચા વેતન આપવામાં આવતા હતા. નીચા વેતન દર માટે સંગઠનનો અભાવ, અજ્ઞાનતા, નિરક્ષરતા, નીચું સામાજિક સ્થાન, દેવાદારપણું અને ગરીબી જેવા પરિબળો જવાબદાર છે. નીચું વેતન દર એટલે શું? ખેતીમાંથી જે મજૂરોને રોજગારી મળે છે એ મજૂરોને ખાસ વેતન છે એ કેવું આપવામાં આવે? ઓછું આપવામાં આવે. પૂરેપૂરું વેતન છે એમના કામના બદલામાં એમને આપવામાં આવતું નથી. એટલે કે ખેતી ક્ષેત્રે જે મજૂરો છે એ મજૂરો અસંગઠિત, એટલે કે એ લોકોમાં યુનિટી ન હોવાથી, એ લોકોમાં એકતા ન હોવાથી એમને નીચા વેતન દરે જમીન માલિકો પાસેથી કામ લેવું પડે, કામ કરવું પડે છે. નીચા વેતન દર એટલે કે પગાર તો એમને, મજૂરી તો એમને ઓછી જ આપવામાં આવતી, પરંતુ એની સામે એમની પાસેથી કામ પણ એટલું બધું લેવામાં આવતું હોય છે. એનું કારણ શું છે? તો કે ભાઈ નીચા વેતન દરનું કારણ એ છે કે એક તો એ લોકોમાં સંગઠન, યુનિટીનો અભાવ છે. બીજું, અજ્ઞાનતા. એ લોકો પૂરેપૂરા શિક્ષિત હોતા નથી, ભણેલા ગણેલા હોતા નથી. નીચું સામાજિક સ્થાન, એમની પ્રત્યે જે અસ્પૃશ્યતા, એમની પ્રત્યે જે ખોટી ભાવનાઓ રાખવામાં આવે છે એ. દેવાદારપણું. બીજું એ કે જે માલિકો છે એ પોતે પણ બીજા કોઈના દેવાદાર હોય છે, અને ઘણી વખત જમીનના માલિક કે જે પોતે બીજા મજૂરોને ખેત મજૂરી આપે છે એમની પાસે પણ પૂરતા પ્રમાણમાં નાણાં હોતા નથી, અને એના કારણે છે એ પોતાની નીચે ખેતીમાં કામ કરતા મજૂરોને એ લોકો નીચું વેતન આપે છે. પાંચમું, જમીનદારો અને શાહુકારોનું વર્ચસ્વ. ગ્રામીણ વિસ્તારોમાં જમીનદાર અને શાહુકારોનું વર્ચસ્વ હોય છે. ખેત મજૂર દેવાદાર હોવાને કારણે જમીનદાર કે શાહુકારના શોષણનો ભોગ બનવું પડે છે. કેટલીક વાર સમગ્ર ખેત મજૂર કુટુંબે ગુલામ તરીકે કામગીરી બજવવી પડે છે. ખેત મજૂરો ગરીબ હોવાથી જમીનદારો કે શાહુકારો સામે લડી શકતા ન હતા. જમીનદારો અને શાહુકારો એટલે શું? તો કે ભાઈ આખા ગામમાં જે ખેતી કરતા હોય, જે તમે ગ્રામીણ વિસ્તારમાં હો અને ખેતી કરતા હો, તો કોઈ એક ચોક્કસ શાહુકાર હોય કે જેની પાસેથી બધાને પૈસાની જરૂર હોય, તો બધા ઉછીના વ્યાજે પૈસા લેતા હોય છે. તો જમીનદારો અને વ્યાજદારો આવા પ્રકારના વ્યક્તિઓ હોય કે તમારે જો કાંઈ જરૂર પડી હોય પૈસાની અચાનક, તો એ તમને વ્યાજે પૈસા આપવાનું અને લેવાનું કામ છે એ કરતા હોય છે. તો ગ્રામીણ વિસ્તારમાં જે આવા શાહુકારો અને જમીનદારો હોય એનું ખૂબ વર્ચસ્વ હોય. ગામડાના લોકો ભણેલા ગણેલા ન હોય એટલે એ લોકો બેંકમાં લોન લેવા ને એવું બધું બહુ ઓછું જતા હોય. એ બારોબાર આવી રીતે ક્યાંકથી પૈસા મળતા હોય તો એ લોકો એવી રીતે પૈસા છે એ લઈ લેતા હોય છે. તો ખેત મજૂરો છે એ પોતે કેવા થઈ જાય? દેવાદાર. એને જમીનદાર કે શાહુકાર પાસેથી ઉછીના પૈસા લીધા હોય તો એના એ શું થઈ જાય? દેવાદાર થઈ જાય. અને જો એ ટાઈમે એમને પૈસા ન ચૂકવી શકે તો એને શાહુકાર અને જમીનદારોનું શોષણ, શાહુકાર અને જમીનદાર છે એ એમનું શું કરે? પૈસા વસૂલવા માટે એમનું શોષણ કરે, તો કે એમના શોષણના ભોગ બનવું પડે છે. અને કેટલીક વાર દરેક જે મજૂર છે એ પોતે પૈસા ન ચૂકવી શકતા હોય, જેટલા એણે શાહુકાર પાસેથી કે જમીનદાર પાસેથી વ્યાજે પૈસા લીધા હોય એ ખેત મજૂરો ચૂકવી ન શકે, તો એને શું કરવું પડે? તો કે ભાઈ એને શાહુકાર ને જમીનદાર છે એમના ગુલામ બનીને પણ કામ કરવું પડે. એટલે કે એમને ત્યાં જ્યાં સુધી એ લોકો કે નહીં ત્યાં સુધી એમને ત્યાં મજૂરી છે એને કરવી પડે, એને આખા ફેમિલીને તે એનું સહન કરવું પડે છે. અને આવી બધી ઘણી વખત છે શાહુકાર અને જમીનદારો આવી રીતે અમુક વખત ખોટી રીતે પણ ખેત મજૂરોનું છે એ શોષણ કરતા હોય છે, અને એની સામે જે સામેવાળો ખેત મજૂર છે એ ગરીબ હોય છે એટલે એ બહુ એની સામે દલીલ કરી શકતા નથી, એની સામે લડી શકતા નથી. તો આવા બધા પ્રોબ્લેમ પણ છે એ ખેત મજૂરોને હોય છે. છઠ્ઠું, ગરીબી અને દેવાની સ્થિતિ. ભારતના ગ્રામીણ વિસ્તારમાં રહેતા ખેત મજૂરો ગરીબ અને દેવાની સ્થિતિમાં જીવન ગુજારતા હોય છે. બેકારી, વેતનના નીચા દર, અજ્ઞાનતા, જ્ઞાતિના બંધનો વગેરેના કારણે ભારતીય ખેત મજૂરો ગરીબી અને દેવામાં સબળે છે. તો કે ભાઈ જે લોકો મજૂરી કરતા હોય એ લોકો ચોક્કસ રીતે કેવા હોય? બિચારા ગરીબ હોય કે જે પોતાનું ખાવા પીવાનું રોજબરોજનું માંડ કરી શકતા હોય. અને ઘણી વખત એવું થાય કે એમની પાસે પોતાના દિવસ દરમિયાન મજૂરી ન મળી હોય તો એને કોઈક પાસેથી ઉછીના લઈને પોતાનું પેટ ભરવું પડતું હોય છે. તો આવા ગરીબ પરિસ્થિતિવાળા હોય ખેત મજૂરો ગરીબ અને દેવાની પરિસ્થિતિમાં જીવન ગુજારતા હોય તો બેકારીને એવું બધું હોય, બેકારી હોય, નીચા વેતન દરે કામ કરતા હોય, ઉપરાંત એમને કામ ન મળતું હોય સમાજની અજ્ઞાનતાના કારણે,
જ્ઞાતિ જેવા ભેદભાવો કરવામાં આવતા હોય એમની હારે, નીચી જ્ઞાતિના હોય તો એમને કામ આપવામાં ન આવતું હોય. તો આવી બધી પરિસ્થિતિના કારણે જે ખેત મજૂરો છે એ લોકો ગરીબ અને દેવાની પરિસ્થિતિમાં મુકાય છે. 7મું, અજ્ઞાનતા અને નિરક્ષરતા. ખેત મજૂરો ગરીબ, દેવાદાર, અજ્ઞાન તેમજ નિરક્ષર હોવાથી પોતાના હક અને અધિકારો માટે સજાગ નથી, તેમજ અસંગઠિત હોવાથી તેઓ અજ્ઞાનતામાંથી બહાર આવી શકતા નથી. તો કે શું કામ? નિરક્ષરતા અને અજ્ઞાનતા, તેમની માટે શું કાયદા છે, શું નીતિ નિયમો છે એવી એમને કોઈ ખબર નથી હોતી, કારણ કે એ લોકો નિરક્ષર છે, એવો ભણેલા ગણેલા હોતા નથી. ખેત મજૂરો છે એ ગરીબ તો હોય જ છે, દેવાદાર પણ હોય છે, કારણ કે એમની પાસે રોજબરોજનું ખાવાનું થાય એટલી મજૂરી કરવાની રોજગારી ન મળતી હોય એમને, તો એમને બીજા પાસેથી ઉછીનારીને પોતાનું રોજબરોજનું જીવન ચલાવવું પડતું હોય છે. એટલે કે દેવાદાર હોય, અજ્ઞાનતા, એમની પાસે પૂરતું શિક્ષણ ન હોય, બરાબર. તો એને પોતાના હકની ખબર નથી. નીચા વેતન દરે એમની પાસેથી 10 થી 12 કલાકનું કામ કરાવડાવતા હોય ખેતીમાં, તો એમને પોતાના કાયદા વિશેની, પોતાના નીતિ નિયમો વિશેની, પોતાના હક માટેની એમને ખબર હોતી નથી. પોતાના હક, પોતાના અધિકારો અંગે ખેત મજૂરો છે એ અભણ હોવાથી, નિરક્ષર હોવાથી એમને એટલો બધો ખ્યાલ હોતો નથી, અને એના કારણે પણ એમને શોષણનો ભોગ બનવું પડે છે. આમ ભારતમાં ખેતી ક્ષેત્રે નિમ્ન બિંદુએ ગણાય તેવો વર્ગ બંધવા મજૂરો હતા. બંધવા મજૂરોને ગામના શાહુકારો, જમીનદારો ફરજિયાત મજૂરી કરાવતા, આ માટે કોઈ વળતર ચૂકવવાનું રહેતું નહીં. બાંધવા મજૂરોને મૂળ દેવામાં હતું. કુટુંબની મુખ્ય વ્યક્તિ શાહુકાર કે જામીનદારનું દેવું કરે એટલે તેના વ્યાજ મૂલ્ય ચૂકવવા માટે તેને ક્યારેય કુટુંબના અન્ય સભ્યોએ પણ તેનું બતાવેલું કામ કરવા માટે બાંધાવવું પડતું. આવા બંધવાને ઘણું ઓછું વેતન અપાતું અને પૂરતો ખોરાક વગેરે પણ મળતા નહીં. એટલે કે ભારતમાં હજુ પણ આમ ખેતી ક્ષેત્રે આપણું જે કાર્ય છે એ એક પ્રકારે કેવું છે, ખૂબ આપણો જે ખેતી ક્ષેત્રે મજૂરો માટે જે કાયદા છે, જે નિયમો છે, એ હજી ખૂબ સુધારવાની જરૂર છે. પ્રાચીન સમયમાં છે આવા બંધવા મજૂર તરીકેનો કન્સેપ્ટ છે એ અસ્તિત્વમાં હતો. બંધવા મજૂર કોને કહેવાય? તો કે ભાઈ જે શાહુકાર અને જે જમીનદાર પાસેથી ખેત મજૂરે પૈસા ઉછીના લીધા હોય, બરાબર. હવે જો અહીંયા શું કીધું છે કે બાંધવા મજૂરને ગામના શાહુકાર કે જમીનદારો ફરજિયાત મજૂરી કરાવતા. બંધવા મજૂર હોય એમની પાસે જે શાહુકાર હોય, જે મોટી મોટી જમીનના માલિકો હોય, જે પૈસા ઉછીના લેવા દેવાનું કામ કરતા હોય, એવા વ્યક્તિઓ આ બંધવા મજૂરને શું કરાવતા? મજૂરી કરાવતા. આ માટે એમને પૂરેપૂરું વળતર આપવામાં આવતું નહીં. અને જો એ બંધવા મજૂર છે એને કદાચ ઉછીના પૈસા લીધા હોય શાહુકાર કે એની પાસેથી, તો એના પોતાના કુટુંબના બધા જ વ્યક્તિઓને એ જે કાંઈ પણ શાહુકાર કે જે કાંઈ પણ જમીનદાર કે જે કાંઈ પણ કે એ બધું કામ છે એના આખા કુટુંબને અને એને બંધવા મજૂરને પોતાને પણ એ બધું કામ છે એ કરવું પડતું. અને એના માટે એમને કેવું વેતન મળતું? ખૂબ ઓછું વેતન મળતું અને પૂરેપૂરો ખોરાક, પૂરેપૂરું જમવાનું પણ એમને મળતું નહીં. તો આવા બધા પ્રકારના ખોટા અન્યાય છે એ મજૂરો સહન કરે છે. એ એટલા માટે કરે છે કારણ કે મજૂરો છે એ પૂરેપૂરા શિક્ષિત હોતા નથી, એમની પાસે પ્રોપર કાયદાનું, હકનું જ્ઞાન હોતું નથી, એટલે આવી બધી પરિસ્થિતિ છે એનો એમને સામનો કરવો પડતો હોય છે. આમ ભારતમાં ગરીબીકરણની પ્રક્રિયાનું પરિણામ બંધવા મજૂરના સ્વરૂપે જોવા મળે છે, જેમાં મજૂરોને તેના કુટુંબીજનો વારસામાં કરાયેલા કે વારસામાં પ્રાપ્ત થયેલા દેવાની ચૂકવણી માટે માલિકો માટે કામ કરવા બંધાયેલા હોય છે. વારસાગત આવું ચાલ્યા કરતું હોય. તમારા પપ્પાના પપ્પાએ જો એ શાહુકાર કે જમીનદારો પાસેથી ઉછીના લીધા હોય ને ચૂકવી ન શક્યા હોય, તો એના કુટુંબના લોકોને પણ આનો છે એ ભોગ બનવું પડતું હોય છે, જે વારસાગત ચાલ્યા કરે છે. તો આવી બધી ખેતી ક્ષેત્રે મજૂરોની સમસ્યાઓ છે એ રહેલી છે, જે તમારે ત્રીજો ક્વેશ્ચન હતો, ખેતી ક્ષેત્રના અસંગઠિત શ્રમિકોની લાક્ષણિકતાઓ અને સમસ્યાઓ વિશે જણાવો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2નો આના પછીનો જે ઔદ્યોગિક ઝઘડાઓનો જે ટૉપિક છે એના વિશે ચર્ચા કરશું. થેન્ક યુ.